ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝના સારવારના અંદર સામાન્યતઃ શરૂઆતમાં અમે પીપીઆઈ એટલે કે પ્રોટોન પંપ ઇનિબિટર્સ અથવા તો ફેમોટિડિન અને રાનિટિન જે H2 બ્લોકર્સ કહેવાય છે એનાથી સારવાર કરીએ છીએ. એનાથી ઇમ્પ્રુવમેન્ટ થાય એના સાથે આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના અંદર જમીને સીધું જમવાનું નહીં, હેવી ફૂડ જમવાનું નહીં, તળેલું અને તીખો ખોરાક ઓછો ખાવાનો, કોફી, આલ્કોહોલ, સિગરેટ, ટોબેકોને અવોઇડ કરવાનું, જલ્દીથી જમવાનું નહીં, જમ્યા પછી પાણી ઓછું પીવાનું, જમીને તરત જ સૂઈ નહીં જવાનું, જ્યારે પણ સુવા જાય ત્યારે જમવા અને સુવા વચ્ચેનો મિનિમમ 3 થી 4 કલાકનો ગેપ રાખવાનો. આ ઉપરાંત જે માથા બાજુનો ભાગ છે એને થોડો ઊંચો રાખવાનો, જેને કારણે રાત્રે મિકેનિકલ રિફ્લક્સ ઓછો થાય. તો આ એની લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે. આ બંને વસ્તુથી પણ જો સારું ના થાય અને એન્ડોસ્કોપી અથવા સીટી સ્કેનમાં તમને હાર્ટ સર્નિયા અથવા તો લેક્સ ઇસોફેજિયલ વાલ્વ બતાવે તો એની સર્જિકલ સારવાર પણ શક્ય છે, જે હવે લેપ્રોસ્કોપીથી થાય છે, જેને ફંડોપ્લાક્યુશન સર્જરી કહેવાય છે. આ સર્જરી નાની સર્જરી છે, 30 to 45 મિનિટ્સમાં સર્જરી થઈ જાય છે અને 24 કલાકમાં તમે ઘરે જઈ શકો છો. આ સર્જરી કર્યા પછી તમારે રિફ્લક્સ માટેની દવાઓની જરૂર રહેતી નથી.